રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના હવા હાથ જેવું થાય છે, હવા હાથ સાડા હાથ જેવું. અને આપણે કાલે જે ઘરના ખેતરમાં હાથી હાલતું હતું એ થઈ ગયું પૂરું, 2 કટકામાં. અને પછી હવે આપણે વાવવા રાખીને એ ખેતરમાં આંકવું છે અત્યારમાં. તો અત્યારમાં કદાચ નહીં હાલે, ગારો જેવું હોય છે થોડું ઘણું. અને રાતે આપણે વીવા પછી 11 વાગ્યે એક ઝાપટું આવ્યું હતું, પછી તો આવ્યું એક ન આવ્યું હોય બહુ ખ્યાલ નથી, પણ એ આવ્યું હતું ટૂંકમાં. આપણે નેવાના દદડા પડે ને એવું આવ્યું હતું. હવે પછી કેવો ગારો વાડીએ જાય તો બસ ખબર પડે કેવો ગારો હોય એ. અને આમ જોવો તો આકાશ તો થઈ ગયું છે બધે ખુલ્લું જ. હાલો તો હવે જવાનું વાડીએ, તૈયારીઓ કરીશી. બપોર સુધી જવું વાડીએ ને બપોર પછી આપણે કદાચ વરા પૈસીએ તો સોયાબીન વાવવા જવાના થાય. હજી એક ભાઈના રહી ગયા છે, એટલે આવ્યા ટૂંકમાં, રહી ગયા નહોતા હજી. એમ વાવવાના જ ઘણા ને બાકી, પણ આપણે ટૂંકમાં આપણા જે લીધેલા હતા ને એ પૂરા થઈ ગયા હતા ને પાછા નવાસરથી આવતા હોય એમ હોય ને. એટલે ટૂંકમાં એ સોયાબીન વાવવા જવાના છે. અને પછી ડુંગળી કદાચ વેતી થાય કાલ કે પરમદીથી. ડુંગળીમાં હજી થોડોક ગારો જણમે. ડુંગળીમાં અત્યારે રાપલવું તો પડે જ, રાપલીને એકાદ દી વાહરવા દે ને પછી ટૂંકમાં વેતું થાય. ડુંગળીમાં ખોટી ઉતાવળ કરવી ન કરવી. અને આમાં પાછું થાય છે એવું, હવે જો ઉતાવળ ન કરે ને ખમે તો પાછો વરસાદે આંબી જાય, એટલે એવું થતું હોય. તો એવું બધું છે. હાલો આપણે મીરાના દર્શન કરી લઈ. તો મીરા દાએ શાંતિથી બાંધી. મીરા હાલો, જય ગૌ માતા. મીરા ખોળ ને પાલો ને એવું ખાય છે બધું ભૂકો. જય ગૌ માતા. નંદી મહારાજ અહીંયા બાંધ્યો છે. હાલો તો અહીંયા બધા બેસી ગયા, ચા પાણી પીવાનું એવું બધું હાલે. કેમ રામ રામ ને સીતારામ બધાને. ચા પાણી પીધા? પીધા ખાઈને માથે શિરામણ કરીને પાછો માથે ચા જોઈ. કેમ એકાદ વર્ષ અટાણમાં જોઈ. હાલો કાનું, એ કાનું, કાનું તો ભણવામાં એટલો મશગુલ થઈ જાય ને. હાલો આમ જો, પહેલાં રામ રામ કયો. ઓય દીકુ, પહેલાં રામ રામ તો કયો. હાલો પછી ભણવા જવાનું હો. હજી નવા ડ્રેસ નથી પહેરાવતા? મોટા આવ્યા એમ હે કાનું? હાલો રામ રામ તો કયો દીકુ. બસ દીદી કેમ ભણવા જવું છે? હાલો કયો સીતારામ. કેમ ઊંડો ઊંડો અવાજ આવે? ખાધું નથી? ભાખરી નથી ખાધી? હે બાય અહીં બેઠા કાબા. હાલો અમારે જ બે ભાઈ જવું વાળીએ. હાથી અથુરું એટલું આખી આવી. બપોર પછી પાછું વાવવા જવું જો, વાવવાનું ચાલુ થઈ જાય. એવું બધું છે. હાલો તો પાણીની બોટલું ભરતા જાય. અને દૂધ ને શાખાને ભર્યા, દૂધ ને શાખાને લેતા જાય, એટલે ઉપાધિ નહીં. આપણે વાવવા રાખીને એ ખેતરમાં જો કપાસમાં હાથી હાલે. એકવાર હાલી ગયું, બીજી વાર 2 ઉથલ વળી ગઈ. હવે રહી છે 5 ઉથલ. કેમ 5 ઉથલ રહી જો ઓલી બાજુ. અને આપણે અહીંયા વાવવા રાખી હતી ને એ વાડી બતાવી દે વિડીયોમાં. ખકડ ધજ કાકા કે એમ નહીં, આપણે વાડી બતાવી હતી જૂની વાડી કેવી હતી. અને આમાં રિનોવેશન કર્યું છે પાછું નવું. જુઓ તમે, આ ટૂંકમાં અહીંયા પીપર હતી એક જોરદાર મોટી. અહીંયા પીપર હતી અને આ છે ને જો એ બધું કાપીને કૂટીને બધું વીખીને અને પાછું નવેસરથી બાંધકામ કરી લીધું. ભલે ઓલું જૂનું છે પણ આ બધું નવું કરી લીધું એટલું. એટલે વાડી થઈ ગઈ એક નંબર. જુઓ તમે, કાંઈ ઘટે નહીં. અને મોટરનું પણ કામકાજ થોડું ઘણું હતું આજ બાકી, એ કર્યું અત્યારે. એટલે હવે સીધો આ વસ્તુ છે ને સીધો જ અહીં ચડી જાય. આ ઓલું ડબલું કાકી રહ્યું ને એ ટૂંકમાં આમ જાય આ કાકીના નેના ખેતરમાં. અને આ પાછું એ પાછું આપણે વાવવા રાખી એમાંય જાય અને આ ખેતરમાં એ જાય ટૂંકમાં. આ 3 ભાઈના ભાગ છે. એમાં સૌથી મોટા રહ્યા ને એ આ ભાગ અમે વાવી. અને વસ્તેરા આ કાકી નહીં, કાકા તો નથી. કાકા તો કોરોનામાં બિચારા એક્સપાયર થઈ ગયા, બરાબર. એટલે કાકા તો વહી ગયા.
એટલે કાકીનાથી નાના છે એનો ભાગ ઓલો છેલ્લો, એટલે બધા 7-7 વીઘાના ભાગ છે, 6-7 વીઘાના. કાકી હા, સાડા છ વીઘાના એ રીતના ભાગ છે. એટલે અમે આ એક ભાગ વાવી છીએ અને આ ભાઈ રહ્યા શૈલેષભાઈ એ 2 ભાગ વાવે, ઓલો ઝીણકા કાકાનો અને વસ્તેરા કાકાનો. એટલે ટૂંકમાં એ 2 ભાગ એ વાવે. એટલે બધું જ અહીંયા રિનોવેશન કામ હજી ઓયડીનું તોય રહી ગયું ને. હા, એ થોડું ઘણું રહી ગયું. તો વરસાદ થઈ ગયો કા, કારણ કે આવું આખરમાં છે ને એટલું ને ઓયડીમાં જ આ રીતનું થઈ ગયું છે. જ્યાં અમારે બધું લોખંડ બોખંડ બધું દેખાઈ ગયું છે. એટલે આમાં છે ને આવવામાં બીક લાગે એવું હતું. તોય હવે તો બધું આ ચોખ્ખું થઈ ગયું, હવે કંઈ વાંધો નથી. પણ બીક કઈ લાગે કે આમાં કઈ પોળું પડે ને એ કંઈ નક્કી ન હોય ટૂંકમાં. એટલે આ છે ને જૂનું બાંધકામ પહેલાં છે ને આવું લોકો વિચારતા નહીં કે લોખંડ હંમેશા છે ને સ્લેબ ગમે તે ભરીને આ લોખંડ તરીએ રહી ગયેલું હોય એટલે આ પોઝિશન થાય. બાકી જો એમાં સરખું વ્યવસ્થિત ધ્યાન રાખીને સોકટી મૂકીને લોખંડ વસે લીધું હોય ને તો ટૂંકમાં આ પોઝિશન ન થાય. બાકી તો સ્લેબ અત્યારે ભરે માણસો, ત્યારે આવી ટેકનોલોજી નહોતી, ત્યાં જૂનું બધું આમને એમને ભરી દેતા. બાકી સ્લેબ ભરેલ છે કમ્પ્લીટ ઓયડી, પણ ત્યારે છે ને આ રીતનું માણસોને ન ખબર પડતી હોય. લોખંડ ટૂંકમાં જે પ્લેટનો ભાગ હોય એમનું રહી ગયું હોય, માલ ટૂંકમાં આમાં ઓછો આવ્યો હોય. એટલે છે ને ઓલું વસો વૈસ હોય ને સ્લેબની જાડાઈ સારી છે, એમ કોઈ મિની સ્લેબ નથી પણ હેવી સ્લેબ છે. પણ આ લોખંડ દેખાય જાય એટલે સ્લેબનું કામ થઈ જાય અમુક વર્ષે પૂરું. અને સ્લેબની આયુર્વેદ સ્લેબની છે ને આવરદા ટૂંકમાં 40 થી 50 કે 60 વર્ષ વધીને હોય. પણ થોડુંક આપણે ઉપર કેટલા વર્ષ થયા? 30 વર્ષ થયા ને. પણ થોડુંક આમાં શું છે, આપણે ઘરે હોય તો માથે કાંઈક લાદી કે કેમિકલ કે એવું ગમે મારી દેતા હોય, પણ અહીંયા તેવું કંઈ મારતા ન હોય. પાણી નથી પડતું પણ લોખંડ ટૂંકમાં દેખાઈ ગયું એક. હા, એટલે એમ સતય ભરેલી છે જાડી, પણ ટૂંકમાં છે ને લોખંડ દેખાઈ ગયું ને એટલે બધું કામ થઈ જાય નબળું એમ. એટલે આનું ટૂંકમાં હવે છે ને એ લોકો એમ કહે કે પ્લાસ્ટર મારી દે એમ, એટલે વાંધો ન આવે. જો આ કપાસ આપણે ઓરવેલો હે. આમ જાવ ને તે કહેતા દેજો પસાટે એને કે પસાટે બર કે હું અહીં આવેલો કહી દઈએ. આ કપાસ એ ઓરવેલો છે અને આમાં પસાટમાં ગયા છે છોડવા પારો પાણી ભરાણું હોય ને એમાં તો વરસાદ તો માપે એટલે વાંધો ઓછો ન કરે. આ પસાટ તો અમારે ફેલ જ હોય દર વર્ષે કા. હાલો હવે 5 ઉથલ રહી છે, 5 ઉથલ વરી લઈ પછી હવે જોઈએ આગળ શું આયોજન થાય. મિત્રો અમે આવ્યા હતા બપોર પછી પાછા વાળીએ રાપ લઈને. એટલે કપાસમાં જે હાંકવાનું હાથી હતું એની સોણ નાખ્યું હતું અને રાપ પડી ઘરે. એટલે બપોરે કરી આવ્યા હતા અને રાપે જોડતા આવ્યા હતા. એટલે રાપ આપણે આ 6 વીઘાના જે તલ હતા ને એમાં હાંકી અને નીચલા તલ હતા એમાં તો રહી ગઈ. જો એમાં તલ હજી ઉગ્યા છે એ એમને છે ઉપડાવાળી હાયરું રહીને એ તમે જો કેવડા થઈ ગયા. અને અકા પોપટડીના છોડવા છે હોતી ક્યાંક. બાકી આમાં જે એકવાર હાલી ગઈ હતી એટલે આમાં નોર્મલ ઉગાવ હતો એ બધો જો હાલી ગઈ રાપ મસ્ત. અને રાપ આખી ક્રોસ આજકાલ સીધી ટૂંકમાં વાતર આપણે આમ હતા, રાપ આખી આમ. એટલે મસ્ત હાલી ગઈ રાપ. આમાંય હાલી ગઈ અને મગફળીવાળામાં હાલી ગઈ. મગફળીવાળામાં આપણે વાવવાની ડુંગળી અને આમાં તો હજી હું વાવી કંઈ નક્કી નથી. અને ભરાઈ જાય ડેમ કદાચ ભરાઈ જાય તો કાંઈ વાવવાનું છે નહીં. એટલે આ ડૂબમાં જ આવે છે ને પાણી આપણે અહીં સુધી આવે છે. આ દૂધીનો વેલો રહ્યો ને ત્યાં સુધી આવે છે એટલે કદાચ ભરાઈ જાય, ભરાય એવું દેખાતું નથી. અને રાપ આગતા જ તા વરસાદ પાછો આજ આવી ગયો. રાપ ટૂંકમાં આપણે હાલી રહી અને વરસાદ આમ તો જો કે બપોરનો રેડા ચાલુ જ છે, પણ વરસાદ જો કે બહુ નથી. પણ કેવો જેટલું હુકાણું હતું ને એટલો પાછો ગારો થઈ ગયો આ રીતનો. એટલે હવે હાથી બધાય છૂટી ગયા, બળદને છૂટી ગયા ને ટ્રેક્ટરને છૂટી ગયા. કારણ કે વરાપ થઈ હતી માપે એવી થઈ હતી વરાપ, તા પાછું જેટલું હુકાણું હતું ને એટલું ભીનું થઈ ગયું. એટલે હવે આ રીતનું ટાંકરું પાણી તપકી ગયા આ રીતના એવો રેડો આવી ગયો. અને વાતાવરણ થઈ ગયું પાછું ખુલ્લું બદલે પેક. કાલ જેમ ખુલ્લું હતું એની જગ્યાએ આ રીતનું પેક થઈ ગયું વાદળછાયું. કોક સાટોય ખરે છે. એટલે સાટા તો સતત ચાલુ જ છે એમને, પણ ઝાપટા સારા આવે છે, રેડે આવે છે. પણ એકવાર મન મૂકીને નથી વરસતો હજી. મન મૂકીને જે આપણે જે જરૂરિયાત માનો પાણી કાઢી નાખે ધોમ ખેતરોમાંથી ને આમાં ડેમોમાં તળાવમાં બધે ખાડા ભરાઈને પાણી આવે ને એવો ટૂંકમાં વરસાદ નથી હજી. એવી હવે
જરૂર તો છે, પણ આમ વરાપની જરૂર હતી. જોકે વરસાદ અમારે કઈ 1-2 દિવસનો ગેપ પડ્યો જ નથી. 2-3 દિવસનો ગેપ પડે ને તો પાછો આવી જાય. હવે કાલે સવારથી બંધ હતો વરસાદ, નકર આવા ઝાપટા તો ચાલુ જ હતા, પણ સવારથી બંધ હતો. કાલનો આખો દિવસ અને આજ બપોર સુધી. કાલ રાતે તો હતો થોડો ઘણો, એટલે 1.5 દિવસની વરાપ રહી. 1.5 દિવસમાં આપણે કપાસમાં હાથી હાલી ગયું, અને આ મગફળીવાળામાં જે કંઈ અરોડા હતા એ બધા એમાં રાપ હાલી ગઈ, અને તલવાળામાં હાલી ગઈ. એટલે મગફળીવાળું અને ઉનાળું જેટલું પીત હતું ને એટલું ટૂંકમાં આપણે કંઈક વાવ્યું નથી. એટલે આમાં તો ડુંગળી જ વાવવાની છે, પણ વરાપ થાય તો, નકર તો હજી હું વાવી કંઈ પ્લાનિંગ નથી ટૂંકમાં. એવું બધું છે. મોટા સાટે ચાલુ થયો છે, પણ વરહણી પારવેણ છે. એટલી બધી ખાસ મોટી છે, પણ પારવેણ છે એમ. હવે નીંદનો પૂરો વટાઈ ગયો છે. અહીં પડ્યો ટ્રેક્ટર પાસે નીંદનો પૂરો લઈને, અને ભાઈ ગયો છે એ આપણે ઉપલા ખેતરમાં. ત્યાં સાખરની થેલીને દૂધ ને બધું ત્યાં પડ્યું હતું, કારણ કે બપોર સુધી ત્યાં હતા. એટલે એ બધું લેવાઈ ગયો છે. લઈ આવીને પછી વહી જવું છે ઘરે. આ આપણે ઉનાળું મગફળીવાળું હતું, એમાં રાપ હાલી ગઈ. એમાં જો આ મગફળી તૂટી હોય ને એના અરોડા છે. આ રીતના ક્યાંક ક્યાંક તો જો આ વાવી હોયથી ડબલ તૂટી ગઈ હોય. એટલે તૂટેલી ટૂંકમાં આપણે વીણવાનો વખત નહોતો આવ્યો. મગફળીના પાથરા પીલી અને મગફળીનો ભૂકો અને મગફળી લેવાનો ટાઈમ આવ્યો હતો. પછી જો કે આપણે વાડીએ ન આવતા, એટલે વાડીના વિડીયો પછી ઓછા હતા. બાકી આપણી બીજી કાંઈ નુકસાની નથી થઈ, પણ આ તૂટી હોય ને એ જમીનમાં રહી ગઈ, એ વીણવાનો વખત ન આવ્યો. બાકી તો બીજું બધું હાથમાં આવી ગયું હતું. ભૂકોય આવી ગયો હતો, અને મગફળી આવી ગઈ હતી, અને તલ એ આપણે દાણે દાણો બધા આવી ગયા હતા. એટલે પછી તો જો કે વરાપ થઈ ગઈ હતી, પણ ટૂંકમાં જે આપણે મગફળીનું ઠેસર હાલતું હતું ને ત્યારે ટૂંકમાં હાંક્યું ને તે દિવસ વરસાદ જેવું વાતાવરણ હતું. અને તે પછી આપણે ઉપલા તલ તૈયાર થઈ ગયા હતા, નીચલા તલ તૈયાર કરવાના હતા. એટલે આમાંય રાપ હાલી ગઈ. આટલી છે ને હવા વીકો જમીન છે, એમાં લાલ ડુંગળી વાવવાની ગણતરી છે. લાલ ડુંગળી વરસાદ વરાપરીએ તો વાવીએ, નકર પછી કંઈક બીજું વાવી નાખી. કાંઈ બહુ આયોજન નથી ટૂંકમાં હજી. અને હવે આને મગફળીના અરોડા પડી ગયા છે. કદાચ જો વરા પૈસે ને બાયું નવરી હોય છે તો કહેવું કે આ વીણી લ્યો, એટલે વાવતરમાં નડે નહીં.